મોરબી તાલુકાના જેતપર ગામે કોઈપણ રાજકીય પાર્ટીને આંદોલનમાં જોડાવવું નહીં તેમ કહીને માત્ર ખેડૂતોએ જ આજથી અમરણાંત ઉપવાસ આંદોલનનો ભાગ 2 શરૂ કર્યો। મોરબી તાલુકાના જેતપર ગામે કોઈપણ રાજકીય પાર્ટીને આંદોલનમાં જોડાવવું નહીં તેમ કહીને માત્ર ખેડૂતોએ જ આજથી અમરણાંત ઉપવાસ આંદોલનનો ભાગ 2 શરૂ કર્યો છે, જેમાં જેતપર ગામના ખેડૂતો સહિત આજુબાજુના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતા। આ બાબતે વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ કોઈ વળતર ચૂકવ્યા વગર દાદાગીરીથી વીજ થાંભલા નાખતા હોય અને પોલીસ રક્ષણ મેળવીને ખેડૂતો ઉપર જુલમ અને દાદાગીરી કરવામાં આવતી હોય, તેના વિરોધમાં જેતપર ગામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું। એમાં રાજકીય પાર્ટીઓ સામેલ થવાથી હુસાન તુર્શીના કારણે આંદોલન ચીલો ચાતરી ગયું હતું, જેથી ખેડૂતોમાં રોષ પ્રજળી ઉઠ્યો હતો અને બીજા જ દિવસે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત કરીને કોઈ રાજકીય પાર્ટીએ આંદોલનમાં જોડાવવું નહીં તેમ જણાવીને આજે આંદોલનનો બીજો ભાગ શરૂ કર્યો છે। પહેલા તમામ ખેડૂતો અને મહિલાઓ ગામના રામજી મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામના દર્શન કરીને આંદોલનના શ્રી ગણેશ કર્યા છે। અંગે યોજાયેલા કાર્યક્રમ સભામાં સાધુ સંતોએ દીપ પ્રાગટ્ય કરીને ઉપવાસ આંદોલનનો મંચ ખુલ્લો મૂક્યો છે। સાધુ સંતોએ આ આંદોલન સફળ થાય એવા આશીર્વાદ આપ્યા છે। નિલેશભાઈ એરવાડિયા, રાકેશભાઈ ઉર્ફે કારાભાઈ અમૃતિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આ ઉપવાસ આંદોલનમાં જોડાઈ ગયા છે। જ્યારે જે ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાય તેઓ પોતાના નામ ઉપવાસી છાવણીમાં લખાવે તેવું જાહેર કરવામાં આવ્યું હતું। આ ખેડૂતોનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું હોય અને ખેડૂતોના લાભ મળે તે માટે આંદોલન શરૂ થયું હોય। આજુબાજુના ગામના ખેડૂતો આ ઉપવાસી છાવણીમાં આવે અને આંદોલનને ટેકો જાહેર કરે તેવું આહવાન વિદરકા ગામના ખેડૂત દીપકભા ગઢવીએ આહવાન કર્યું હતું। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।